ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ મૂળી તાલુકાના ભેટ ગામમાં ગેરકાયદેસર કાર્બોસેલની ખનિજ ચોરી કરવા માટે બનાવેલા કોલસાના કૂવાઓ બૂરવાનું કામ હાથ ધર્યું. ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા મૂળી તાલુકાનું છેવાડાના ભેટ ગામના સરકારી સર્વે નંબર 35 વાળી જમીનમાં આકસ્મિક દરોડા પાડ્યા હતા. ત્યાંથી ગેરકાયદેસર કોલસાનું ખનન કરતા કુલ 16 કૂવાઓ ઝડપી પાડ્યા હતા. આ કોલસાના 16 કૂવાઓ ઉપરથી 150 મેટ્રિક ટન કોલસો સહિત ₹2,87,30,30,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ તદ્દન ગેરકાયદેસર રીતે કાર્બોસેલની ખનીજ ચોરી કરવા માટે બનાવેલા તમામ કોલસાના કૂવાઓ બૂરવાની કામગીરી કરવામાં આવી રહી હતી. આ કૂવાઓ બૂરવાની કામગીરી લોડર મશીનનો ઉપયોગ કરીને કરવામાં આવી હતી. જાણવા મળતી વિગતો મુજબ ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે તારીખ 3 ડિસેમ્બરના રોજ મૂળી તાલુકાના ભેટ ગામની સીમમાં તદ્દન ગેરકાયદેસર રીતે બનાવેલા કોલસાઓના કૂવાઓ પર દરોડા પાડતા હતા. આ દરોડા દરમિયાન નાયબ કલેક્ટરની ટીમે તદ્દન ગેરકાયદેસર રીતે બનાવેલા કોલસાના 16 કૂવાઓમાંથી ખનીજ ચોરી ઝડપી લઈ ₹2,87,30,30,000નો મુદ્દામાલ પણ સીઝ કર્યો હતો. આ બનાવમાં 6 શખ્સોના નામ ખુલતા તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. બીજી તરફ ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે તારીખ 5 ડિસેમ્બરના રોજ બપોર બાદ ભેટ ગામની સીમમાં આવેલા 16 કૂવાઓને બૂરવાનું કામ હાથ ધર્યું હતું. જેમાં 2 લોડર મશીનનો ઉપયોગ કરીને આ તમામ કૂવાઓ બૂરવાની કામગીરી કરવામાં આવી હતી. જે કૂવાઓ બૂરવાની કામગીરી મોડી રાત સુધી ચાલી રહી હતી. અહેવાલ અફઝલ મુલતાની, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ ચોટીલા, સુરેન્દ્રનગર.